વડોદરા શહેરમાં CR પાટીલના 71મા જન્મદિન નિમિત્તે જળ સંચય માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા આ સામાજિક પહેલની જાહેરાત કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત શહેરની 5 વિધાનસભા વિસ્તારોની 71થી વધુ રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે। વ્યક્તિગત ઘર અથવા એપાર્ટમેન્ટમાં વરસાદી પાણી સંચય માટે આશરે 10,000ના ખર્ચે સિસ્ટમ લગાવવામાં આવશે, જેમાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા 50% સબસિડી આપવામાં આવશે। આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં ભૂગર્ભ જળસ્તર વધારવો અને પાણી બચત અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે। શહેરની સૌથી મોટી સૌરભ પાર્ક સોસાયટીના 700થી વધુ મકાનોમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેર ભાજપ દ્વારા વડોદરાવાસીઓના જળ સંચય અભિયાનમાં જોડાઈ પાણી બચાવવાના પ્રયાસને મજબૂત બનાવવાની અપીલ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના શિક્ષક સેલના પૂર્વ કન્વીનર સૌરભ પાર્ક જેવી સોસાયટી સમગ્ર ગુજરાતની સૌથી મોટી સોસાયટી, એમાં 700થી વધારે મકાનો, એમાં આજે આ કામગીરીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે આજના દિવસે માનનીય પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમને આરોગ્ય અને ભગવાન એમને દીર્ઘાયુ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। સમગ્ર વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આ જળ સંરક્ષણની કામગીરીમાં જોડાવવું હોય તો એમને સસ્નેહ સપ્રેમ આ કામગીરીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને થનારા ખર્ચના 50% સુધીનો ખર્ચ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવશે। આવનારા સમય એ પાણી માટે સૌથી મહત્ત્વનો સમય છે, ત્યારે આ કામમાં સૌ જોડાય અને ભગવાને આપણને જે આપ્યું છે એ ભગવાનને પાછું આપવાનો એક નાનો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય। સંસ્કારી નગરીની આ ઓળખ છે અને આ ઓળખ આપણે જાળવી રાખીએ એવી જ વડોદરા શહેરના સૌ નગરજનોને હું પ્રાર્થના કરું છું કે વરસાદનું પાણી જે અગાસીમાં પડે છે અને મેદાન પ્રદેશમાં જે વરસાદનું પાણી આવે છે એને આપણે મોટે ભાગે દરિયાની અંદર જાય છે કાં તો કોઈ ગટરો મારફતે ગંદા પાણીમાં વહી જાય છે। હવે ચોખ્ખું પાણીનું ભૂગર્ભનું સ્તર છે ને દિવસે ઘટતું જાય છે। સાયન્ટિફિક રિપોર્ટ કહે છે કે 2050માં અડધી વસ્તીને પાણીની તંગીનો અનુભવ થવાનો, વિશ્વની વાત કરું છું। તો આ એક ભૂગર્ભ સુધી ચોખ્ખું પાણી જાય ત્યાં સુધી આ એક આખો અલગ જ પ્રયોગ છે અને બહુ સક્સેસફુલ છે કે વરસાદનું પાણી એક પાઇપ દ્વારા એક ફિલ્ટર મૂકવામાં આવે, એ ફિલ્ટર દ્વારા જે બોરવેલ હોય, જેને પોતાનો બોર હોય એના દ્વારા ભૂગર્ભની અંદર જાય અથવા તો ડ્રિલિંગ દ્વારા ભૂગર્ભમાં જાય અને ભૂગર્ભની અંદર ચોખ્ખું પાણી જાય વરસાદનું, તો વરસાદનું પાણી તો સૌથી ફાયદાકારક છે, પીવા માટે પણ એટલું જ ફાયદાકારક છે। જૂના જમાનામાં ટાંકા આપણે બનાવતા હતા, જે સૌરાષ્ટ્રમાં પ્રથા ચાલુ છે, પણ અત્યારે કદાચ આપણે ટાંકા પદ્ધતિ ના અપનાવીએ તો આ પદ્ધતિથી આપણે પૃથ્વીના પેટાળ સુધી ચોખ્ખું પાણી લઈ જઈએ તો પાણીની તંગી, કારણ કે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભ જળનો ઉપયોગ તો કરવો જ પડશે। દરિયાનું પાણી ખારું છે, એનું ફિલ્ટરેશન થાય છે પણ મોંઘું પડે છે, એટલા માટે આ એક નવતર પ્રયોગ છે અને આ ફિલ્ટરેશન જે છે વોટર હાર્વેસ્ટિંગ એ વડોદરાની સૌ પ્રજાને મતલબ આમાં જોડાય આ અભિયાનમાં, એવું નમ્ર અમારો વિનંતી છે, આગ્રહ છે। હા, આ જે યોજના છે એની અંદર ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આ ચાલુ છે અભિયાન। એની અંદર જે પણ ખર્ચ થાય પાઇપિંગનો અને ફિલ્ટરનો, બે મેઇન ખર્ચ છે, અને જે કુંડી બનાવવાની હોય એ ખર્ચની ટોટલ ખર્ચના 50% ખર્ચ ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા મળે છે, 50% ખર્ચ જે તે ગ્રાહકે પોતે ભોગવવાનો હોય છે, એટલે 50% રાહત આની અંદર આપણે ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જે ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા કાર્યરત છે। મારું નામ નવીનસિંહ જેતાવત છે, અત્યારે હાલ શિક્ષક સેલનો કન્વીનર છું ભારતીય જનતા પાર્ટીમાં, અને અહીંયા મારું પોતાનું મકાન છે સૌરભ પાર્ક। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।